નમસ્કાર. બોલતું બાયોસ્કોપ સળંગ અંક 173 સપ્ટેમ્બર 2024. પહેલો લેખ છે ફૂલ ખીલતે હૈ. બાળક એટલે ઘરશાળાના આંગણામાં ખીલતું ફૂલ, રમતું પતંગિયું, પોતાના કલરવને ચારે બાજુ ફેલાવતું પંખીડું. બાળપણ એટલે જીવનનો સોનેરી સમય. આપણને કોઈ પૂછે કે શું જોઈએ, તો આપણામાંથી મોટાભાગનાનો જવાબ બાળપણ પાછું મળે એવો હોય છે. કોઈને પણ પૂછીએ તો તેનું બાળપણ તેને સૌથી વધુ ગમતું સપના જેવું હશે. આવા બાળપણની સાથે બાળપણની જેમ રમવા, કૂદવા અને ઉછળવા મળે તેનું નામ જ શિક્ષક તરીકેનું જીવન. 58 વર્ષ સુધી બાળક બન્યા રહેવાનો, બાળકો સાથે જીવવાનો, તેમને હસાવવાનો આનંદ અને પગાર પણ મળતો રહે તેવા વ્યવસાયમાં જોડાયા હોવાનું નસીબદારના જ નસીબમાં હોય ને. બાળક શાળા સાથે જોડાય ત્યારથી જ આપણે તેને વિવિધ કૌશલ્યના વિકાસ માટેની તકો પૂરી પાડતા હોઈએ છીએ. તે પછી વાર્તા કહીને હોય કે ગીત ગવડાવીને હોય કે રંગો પુરવવાની પ્રવૃત્તિ હોય કે ચિત્ર સ્પર્ધા હોય, આ બધી પ્રક્રિયાઓમાં બાળકમાં રહેલા કૌશલ્યોને વિકસવા માટે ગતિ આપવાનું કામ આપણે કરતા રહેતા હોઈએ છીએ. જાણે મેઘધનુષના 7 રંગો ના હોય, બાળકમાં પણ આવા 7 નહીં 700 કરતાં પણ વધુ વિવિધ કૌશલ્યો સમાયેલા હોય છે. પરંતુ સૌને જેમ 7 રંગને બદલે 7 રંગોનો સમૂહ એટલે કે સફેદ દેખાતો હોય, તેમ જ્યાં સુધી આપણા સૌમાં પણ બાળકને જોવાની અને સમજવાની નજર નહીં બદલાય ત્યાં સુધી તો બાળક એવું ને એવું જ દેખાયા કરશે. તેના કૌશલ્યરૂપી રંગબેરંગી રંગોને બદલે જાણે કે સફેદ ચૂનો. બાળક જેમ જેમ શાળામાં વધુ સમય વિતાવતો જાય તેમ તેમ તેના સર્વાંગી વિકાસની તકો વધતી જતી હોય છે. શાળામાં આપણે સૌ એવા ખેડૂતો છીએ કે જે ખેતરના દરેક છોડના ઉછેર માટે મથામણ કરતા હોય, એવા માળી છીએ કે જે બગીચાના દરેક ફૂલને ખીલવાની અનુકૂળતા ઊભી કરી આપે. ક્યારેક તો લાગે કે કીડીને કણ અને હાથીને મણ એ કહેવત પણ જાણે કે વર્ગખંડમાં બાળકો માટે મહેનત કરતા શિક્ષકને જોઈને જ બનાવી ન હોય. ઘણીવાર એવું પણ બને કે આપણે કરેલ મહેનતના પ્રમાણમાં ધાર્યું એટલે આપણે જે ધાર્યું હોય તેવું ફળ ન પણ મળે. તેવામાં ચિંતાઓ થવી સ્વાભાવિક છે. ખૂબ બોલબોલ કરનાર બાળક વાર્તા કહેવાનું કૌશલ્ય ધરાવે એવી આપણી માન્યતા હોય, પણ બની શકે કે તે બાળકનો એવો સ્વભાવ ન હોય. બની શકે કે અંતર્મુખી સ્વભાવવાળા મહેશને આપણે બોલાવવા મૂકતા હોઈએ, પણ તેને તો ગાવાનો ખૂબ શોખ હોય. બની શકે. આ શબ્દ બાળકોની દુનિયામાં ઘાટા અક્ષરે લખાયેલો છે, કારણ કે ત્યાં કશું જ અસંભવ નથી. અને હા, તે જે જાદુઈ આ દુનિયા છે, કોણ ક્યારે કેવી રીતે ખીલી ઉઠે કંઈ નક્કી નહીં. હા, તે બગીચાને પોષતી ફક્ત 2 જ વસ્તુઓ છે, આપણી ધીરજ અને આપણા પ્રયત્નો. માનસી, અમારી વંદના, હાલ 4થા ધોરણમાં છે. તેના અક્ષર અને તેની એકાગ્રતા અમારા સૌની મથામણ પછી પણ એવું લાગે કે અરે, આ ક્યારે એ લખેલું અમે ક્યારે વાંચી શકીશું. પરંતુ આજકાલ તેને ચિત્રનો ચસ્કો લાગ્યો છે. શાળા છૂટ્યા પછી સામાન્ય રીતે એની કેમ્પસમાં પહેલાં દોડાદોડી કરી મજા મસ્તી કરનાર આ ફૂલ હવે કેમ્પસના કોઈક ખૂણામાં બેસીને પોતાની નોટમાં ચિત્રો ચિતર્યા કરે છે. ચિત્ર દોરવું અને સૌને બતાવવું એ એનો શોખ બનતો જાય છે. આ શોખ માનસીની એકાગ્રતા અને અક્ષરોમાં વધારો કરશે જ. એટલે જ એની જ વાત ફરીથી, ફૂલનું ખીલવું એ પ્રક્રિયા છે, એ ખીલશે જરૂર. બીજો લેખ છે નાગરિક ઉઘડતર, બાળકોનું, બાળકો માટે, બાળકો વડે. માણસ જિંદગીભર શીખતો રહે છે. શીખવું એક એવી પ્રક્રિયા છે કે તમે શીખવા ન ઈચ્છો તો પણ તે અટકે નહીં. ઉલટાનું, તમે ન શીખવાનું નક્કી કરો તે પણ એક નવું શીખવાનું છે. શિક્ષક માટે તો આ ભારપૂર્વક કહેવાયું છે કે સતત શીખતો રહે, એટલે કે જીવનભર વિદ્યાર્થી બની રહે તે જ શિક્ષક પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે. શિક્ષક બનવાનું એટલે જ નવું જાણવાનું, સમજવાનું, શીખવાનું અને શીખવવાનું. આપણે સૌ સતત બાળકો સાથે કાર્ય કરતા આવ્યા છીએ, એટલે બાળકોના માનસને આપણે ખૂબ સારી રીતે સમજતા હોઈએ. એનાથી ઊંધું વિચારીએ કે 4-5 વર્ષ આપણા સૌ સાથે વર્ગખંડોમાં કામ કરતાં કરતાં આપણા બાળકો પણ આપણને ખૂબ સારી રીતે જાણી ગયા હોય છે. એટલે તો શાંતિલાલ સાહેબને તો એક જ વાર કહેવું પડશે, ગોપાલ સાહેબને વારંવાર યાદ કરાવવું પડશે,
દર્શનાબેનનું કામ તો ચોક્કસ છે. આ વાત તો આ સાહેબને જ કહેવાય. આ બધું તેઓ પણ શીખી ગયા હોય છે. જેમ શાળામાં આવતા કેટલાક પરિપત્રો સમયે આપણો બળાપો હોય છે, આમ નહીં આમ, આમ નહીં આમ, આ કાર્યક્રમ આ રીતે કરવાનો કયો હોત તો મજા આવત. આપણી જેમ આપણા બાળકોનો પણ બળાપો હોય છે કે આમ નહીં આમ, આ રીતે આપણે કેમ્પસને આ પ્રવૃત્તિ આ રીતે કરીએ વગેરે વગેરે. આમાં આપણા જેટલા બળાપા હોય છે એના કરતાં બાળકોના વધારે હશે. 2007-8માં નાગરિક ઉઘડતરની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શાળાનો ઉદ્દેશ્ય એવો હતો, આમ ચોક્કસ ન કહી શકાય પણ એવું હશે કે શાળામાં 10 શિક્ષકોની સામે 300 બાળકો છે, એટલે જેઓ વધુ ફોર્સ શાળા કેમ્પસમાં હોય છે તેઓના હાથમાં શાળાનું સંચાલન સોંપાય. શાળાનું સંચાલન સોંપવા માટેની પહેલી શરત એવી પણ હતી કે બાળકોને એમ્પાવર કરવામાં આવે તો જ તેઓ જવાબદારી સ્વીકારતા થાય. આપણે પણ જાણીએ છીએ કે જવાબદારીનો સ્વીકાર ત્યારે જ શક્ય બને કે જ્યારે ફક્ત જવાબદારી નહીં, સત્તા પણ સાથે મળી રહે. શાળા એટલે બાળકની, બાળક માટે ને બાળક વડે ચાલતી સંસ્થા. આવું કરવાનું છે ને. તો શાળાકીય પ્રવૃત્તિઓ જેમના માટે કરવાની છે તેઓ પોતે જ આ અમે કેવી રીતે કરીશું એવું નક્કી કરતા થાય, પછી શાળા સંચાલનની તમામ ચિંતાઓ દૂર થઈ જાય. ઘણીવાર એવું બને કે શાળામાં કોઈક નવીન પ્રવૃત્તિઓ સૌએ ભેગા મળીને શરૂ કરી હોય. શરૂમાં દરેકનું તેમાં ધ્યાન હોય. ધીમે ધીમે બીજી નવીન પ્રવૃત્તિ ઉમેરાતા જૂની બાળકો માટે ઉપયોગી હોય પણ જે જૂની થતી હોય એ પ્રવૃત્તિ અસ્ત થતી જતી હોય. પરંતુ એનાથી વિપરીત બાળકોનો એક સ્વભાવ છે કે તેઓને સોંપાયેલા દરેક કામ કે જેમણે તેઓએ પોતાના માટે નક્કી કર્યા છે તે ખૂબ મહત્ત્વના કામ તરીકે છેક સુધી કરતા રહેતા હોય છે. જવાબદારી સોંપાય એના પહેલા દિવસે જેટલી ચીવટથી તેઓ લગાતાર છેલ્લા દિવસ સુધી એ જ રીતે કરતા રહેતા હોય છે. પરિણામે આપણને પણ સતત દરેક કાર્ય માટે જાગૃત રાખવાનું કામ પણ તેઓ કરતા હોય છે. અને તેઓનો આવા સ્વભાવને કારણે જ દરેક કાર્યમાં તેમના અનુભવની અસરકારકતા બની રહેતી હોય છે. શાળા સંચાલન આમ તો એક જટિલ પ્રક્રિયા છે એવું આપણે સૌ માનીએ પણ છીએ. પરંતુ નાગરિક ઉઘડતરની પ્રવૃત્તિ અંતર્ગત જેમ જેમ બાળકોએ અમારી શાળાનું સંચાલન એમની રીતે નિભાવવાનું શરૂ કર્યું તેમ તેમ શાળાને એમણે કેટલાય સરળ ઉકેલો આપ્યા છે. દોડધામ કરાવતા પ્રવાસ હોય કે યુનિફોર્મ જેવી બાબતો હોય, તેઓએ તો એમાં કાઠું કાઢ્યું છે. તેમણે જે પ્રકારનો યુનિફોર્મ પસંદ કર્યો છે તેને શાળા પ્રવેશોત્સવના સરકારી બેનરમાં પણ સ્થાન મળ્યું છે. લોકશાહી ઢબે સૌ સાથે મળીને કામ કરતાં કરતાં ઘડાઈ ગયેલા અમારી સંસદના લીડર, ઉપલીડર, શાળાની મુલાકાતે જે શાળા વ્યવસ્થાપન સમિતિઓ આવે, બીજા શિક્ષક મિત્રો આવે અથવા તો ત્યાંની કમિટીના જે વિદ્યાર્થી મિત્રો આવે, અન્ય પણ જે પણ આવે તેઓ એમની શાળાના પ્રશ્નોના ઉકેલ પણ તેઓ આપે છે. આમ આ શાળા સંચાલનમાં ઘડાઈ ચૂકેલા બાળકો પૈકીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખને જિલ્લાના તજજ્ઞ તરીકે અન્ય શાળાઓના સંચાલન માટેની તાલીમ આપવાનું આમંત્રણ મળે ત્યારે આનંદ પણ થાય, ગૌરવ પણ થાય. कभी कभी मास्टर जी होकर हम सोचते हैं कि सब कुछ बच्चे ही कर लेते हैं तो हमें क्या कर रहे हैं. स्पेशल 26માં પેલું એક બહુ સરસ ડાયલોગ છે, મને ગમે પણ છે કે કામ તો ये लोग कर रहे हैं, हम तो सिर्फ यूं ही. કારણ કે નવાઈની વાત એ પણ છે કે નાગરિક ઉઘડતર જે પ્રવૃત્તિ છે એના વડે બાળકોનું ઉઘડતર કરવાનું કામ પણ તેઓ જાતે જ એટલે કે બાળકો જ કરે છે. એના પછી અહીંયા તમને એક લિંક પણ આપી છે બાયોસ્કોપમાં, એટલે એનાથી બ્લોગ ઉપર જે જુદા જુદા ફોટોગ્રાફ્સ છે, વિડીયો છે નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ વિશેના, એની પર તમે જઈ શકશો. ત્રીજો લેખ છે બેગલેસ લાઈફ ફૂલ. રાશિની 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2023 બંનેમાં બહુ વિષયક સમાજ વિષય તેમજ શિક્ષણને જીવન સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જોડાણને સઘન બનાવવાના પ્રાયોગિક ઉપાય તરીકે 10 બેગલેસ દિવસનું આયોજન પણ કરવામાં કહ્યું છે. TBD શોર્ટ ફોર્મ છે 10 બેગલેસ ડેઝ. ના ઘણા ફાયદા પણ છે જે વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસમાં મદદરૂપ થાય. દાખલા તરીકે કેટલાક મુદ્દાઓ જોઈએ તો એક તો અનુભવિક શિક્ષણ. આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને શીખવા માટેની વિવિધ કારીગરી, પ્રોજેક્ટ્સ, કાર્યપ્રણાલીઓમાં જોડવામાં આવે.
આ અનુભવો વિદ્યાર્થીઓને જાતે શીખવા માટેનો રસ પેદા કરે છે અને એમની જાણકારીની વ્યાપક સમજ મેળવવામાં મદદ કરે છે. બીજો છે સર્જનાત્મક ચિંતન. ટીબીડીમાં વિદ્યાર્થીઓ વિવિધ રીતે વિગતો મેળવવાની છે અને જુદી જુદી રીતે રજૂ કરવાની છે અને એનાથી એમની સર્જનાત્મકતા વિકસે છે અને આ સ્કિલ ભવિષ્યમાં એમના માટે બહુ મૂલ્યવાન સાબિત થાય છે. ત્રીજો છે સમગ્ર વિકાસ. આ દિવસો દરમિયાન માત્ર શૈક્ષણિક એટલે બોધાત્મક વાતો જ નહીં, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિગત અને સામાજિક વિકાસ પર પણ ભાર આપવાનો છે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ આધારિત શીખવું, ટીમ વર્ક, સમસ્યાઓના ઉકેલ જેવી પ્રવૃત્તિઓમાં સહજ રીતે જોડાય છે. અને ચોથું છે આનંદદાયક અને રસપ્રદ શીખવાનો અનુભવ. શિક્ષણને રસપ્રદ ને મનોરંજક બનાવે, બાળકોને તો મજા આવે આ રીતે શીખવાનો વિચાર આ અભિયાનનો મહત્વનો લાગે છે, જે તમે આ સાથે જોડાયેલ ફોટો અને વિડીયોમાં જોઈ પણ શકશો. આપણું શીખવવાનું ગૌણ બની જાય અને એમનું શીખવાનું મહત્ત્વ બની જાય. આ દિવસો દરમિયાન શિક્ષકોનો અભિગમ પણ બદલાય છે. તે હંમેશા કાગળ પર શીખવાને બદલે વિદ્યાર્થીઓને વિવિધ રસ્તાઓથી શીખવાના પ્રોત્સાહન આપે અને તો જ એ વધારે અસરકારક બની શકે. અને તેઓ પણ એક વાત આ બરાબર સમજી શકે કે આ રીતે જે શીખ્યું હોય અને પછી શિક્ષક જ્યારે એની પર રિફ્લેક્શન કરે તો એને સમજાય કે આમાં પસાર કરેલા 3-4 દિવસ આપણા 20-30 તાસથી પણ વધુ અસરકારક બને છે. અને આ કાર્યમાં વિદ્યાર્થીઓનું અવલોકન કરીએ ત્યારે આપણે આપણા વર્ગ કાર્ય વિશે પણ જે ઇન્સાઇટ્સ આપણને મળવી જોઈએ મળતી જાય છે. આ સિવાય આપણે નવાનદી સરની જે શાળા છે તે વર્ષોથી એવી પ્રેક્ટિસ કરતી આવી છે. તે અભિગમ હેઠળ ગામ શીખવે ઘણી જેવા પ્રયોગો પણ કરે જ છે. અને આમ આપણે એવું સમજીએ પણ છીએ કે શીખવું અને જીવવું એ બંને જુદી જુદી ક્રિયાઓ નથી. એ વિશે વિદ્યાર્થીઓ તો જ સભાન થાય જ્યારે તેઓ આજે જે શીખે છે તેનું આયોજન જીવનમાં કરી જુએ. જીવનમાં કંઈક એવા પ્રયોજનો કરે કે જેમાંથી તેઓ શીખી શકે. બંને સમજાય છે કે જે શીખે છે તેને જીવનમાં પ્રયોગ કરી જુએ અને જીવનમાં એ પ્રયોગ કરતાં કરતાં પાછું કશુંક નવું શીખે, પાછો તેનો પ્રયોગ કરે. આમ ગોકળ આઠમના ચકડોળ જેવું છે કે તમે કશુંક પુસ્તકમાંથી શીખો છો, તેનો જીવનમાં ઉપયોગ કરો છો, એ ઉપયોગ દરમિયાન ફરી તમે કશુંક નવું શીખો છો, જે નવું શીખો છો તેનો ઉપયોગ કરો છો, એમાંથી ફરી પાછું બીજું કંઈક નવું શીખો છો. એમ જીવવું શીખવું, જીવવું શીખવું, એમ ચકડોળ ઘૂમ્યા કરે. ગયા મહિને આપણે ચાંદીપુરા વિશેની જાગૃતિ અભિયાન કાર્યક્રમ ઘણું બધું શીખવનારો રહ્યો. તેના અનુભવો વિશે ચર્ચા કરતાં નાગરિક ઉઘડતરની કેબિનેટે નક્કી કર્યું કે આપણે જાણીએ, સૌને જણાવીએ. આ થીમ ઉપર જ આગળ વધીએ. જેમ ચાંદીપુરા વાયરસ વિશે ઇન્ટરનેટ પરથી, શિક્ષકો પાસેથી, છાપાઓમાં વાંચીને જુદી જુદી વિગતો જાણી સમજી તેના ચાર્ટ્સ બનાવ્યા, ગામના લોકો એ વિશે સમજી શકે તેવી ભાષામાં એમને જણાવ્યું. આમ એક સુખદ અનુભવમાંથી જે શીખ્યા તેનો ઉપયોગ કરવા માટે હવે અમે તૈયાર હતા. સૌ સાથે બેસીને વાતો કરતાં જાણવા મળ્યું કે ગામના લોકોને જાતિનો દાખલો કઢાવવો, આવકનો દાખલો મેળવવો, સરકારી કાગળો મેળવવામાં જે મુશ્કેલી અનુભવાય છે, કારણો થોડા ચર્ચા ધાર્યા કે તે માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે, કેવા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તેના વિશે ખાસ વિચાર કર્યા વિના તેઓ ત્યાં પહોંચી જાય છે અને પછી ખાલી હાથે પાછા આવે છે. બીજો ધક્કો, ત્રીજો ધક્કો, એમ આવા ધક્કા ખાઈ ખાઈને તેઓ કેટલી વાર આવા ડોક્યુમેન્ટ્સ મેળવવા માટેના પ્રયાસો છોડી દે છે. એટલે એક દિવસ આયોજિત થયો ગ્રામ પંચાયત માટેનો. બીજો તેને લગતો જ વિષય મળ્યો કે અત્યારે દરેક બાબત ડિજિટલી સબમિટ કરવાની હોય છે. એટલે સરકારી યોજનાઓનો લાભ હોય, લેવો હોય તો એના માટે કોમન સર્વિસ સેન્ટર ઊભા કરેલા છે. વળી અત્યારે રેશન કાર્ડ ને KYC એ બધું કરવાનું કામ ચાલુ પણ છે. તેમાં પણ ગામ લોકોને મુશ્કેલી પડે છે. તો એમાં પણ કોમન સર્વિસ સેન્ટર પર જે માણસ કામ કરે છે તેને પણ મુશ્કેલી છે, ગામ લોકોને પણ મુશ્કેલી છે. કારણ કે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ એ લીધા વિના ગામ લોકો ત્યાં પહોંચી જાય છે. હવે 2-2.5 કિલોમીટર જવું અને પછી પાછા આવવું, લગભગ આખો દિવસ વેડફાઈ જાય. તેમજ ગામના કેટલાક લોકોને આ કોમન સર્વિસ સેન્ટર પર કઈ કઈ યોજનાઓ વિશે સંપર્ક કરવાનો હોય એની પણ માહિતી નથી. એટલે બીજું આયોજન નક્કી થયું કોમન સર્વિસ સેન્ટરનું. કકુન સાથેના જોડાણ પછી વિનેશભાઈ ને કાર્તિકભાઈ એ બધાના મળ્યા પછી પર્યાવરણને લગતી સેન્સિટિવિટી વધી રહી છે.
ખેતીમાં આવતા જુદા જુદા રોગ વિશે અને તેના આધારે જંતુનાશક દવાઓ છાંટવાથી માણસોને કઈ મુશ્કેલી પડે છે તેના વિશે ચર્ચા છેડાયેલી હતી. એટલે અમારા માટેનું ત્રીજું આયોજન ઊભું થયું, ખેતી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. કાર્તિકભાઈએ તૈયાર પેકેટ્સમાં આવતી વેફર અને કોલ્ડ ડ્રિંક્સ વિશે ચર્ચા કરી હતી. એમાંથી જ ચોથું આયોજન મળી આવ્યું કે રેડીમેડ પેકેટ્સ અને કોલ્ડ ડ્રિંક્સની આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત અસરો ચકાસવી. વિષયોની ચર્ચા થઈ ગયા પછી આ પ્રોજેક્ટ્સ પર કેવી રીતે કામ કરી શકાય, કયા કયા પ્રકારની શક્યતાઓ છે તેના વિશે બ્રીફિંગની મિટિંગ થઈ. અને ત્યારબાદ તેઓએ પોતાની રીતે જૂથમાં કોણ કયું કામ કરશે, કોણ પ્રશ્નો બનાવશે, કોણ પ્રશ્નો ફાઇનલ કરશે, ત્યાં સ્થળ પર જઈને કોણ પ્રશ્નો પૂછશે, કોણ તેના વિશેની નોંધ તૈયાર કરશે, કઈ વ્યક્તિઓ પૂછાતા પ્રશ્નો અને અપાતા જવાબોને ઝડપથી લખી લેશે, કોણ ત્યાં ફોટોગ્રાફી કરશે, વિડીયોગ્રાફી કરશે, કોણ તેની દરેકે દરેક વસ્તુઓનું અવલોકન કરી તેનું વર્ણન તેમજ નોંધ તૈયાર કરશે, કોણ અગાઉના દિવસોમાં ત્યાં જઈને અમે આવી એક મુલાકાતે આવવાના છીએ અને અમારી અપેક્ષા આ પ્રકારની માહિતી મેળવવાની છે તેવું જણાવશે. જેવા બધા આયોજનો એમણે જૂથમાં કર્યા. એ આયોજન પછી ગ્રામ પંચાયત, કોમન સર્વિસ સેન્ટર, ખેતીના પ્રોજેક્ટ માટે ખેડૂતો, ખેતર, જંતુનાશક દવાની દુકાન, રાસાયણિક ખાતરની દુકાન, કોલ્ડ ડ્રિંક્સ પેકેટ્સ વેચતી જે દુકાનો છે તેમજ એના વિશે જાણવા માટે ફળિયાના એક ઘરની મુલાકાત. બધા ગયા, માહિતી મેળવી અને આ બધી માહિતી પર પ્રોસેસ, ચર્ચાઓ કરી, ચાર્ટ્સ બનાવ્યા, રજૂઆતો થઈ. અને હવે મેઘો ખમી જશે બરાબર, તો એના પછી આ બધી વિગતો અમે વહેંચવા માટે ગામમાં જવાના છીએ. અત્યારે તો એની પ્રતીક્ષામાં છીએ. આ સિવાય આ બાયોસ્કોપમાં રક્ષા મહોત્સવની ઉજવણી અને તિરંગા બનાવવાનો આનંદ તેમજ તિરંગાની સાથે સાથે સ્કેટિંગ કરતા બાળકોનો એક વિડીયો આ પણ જોડાયું છે. અમને યાદ રહેશે આ પળની અંદર પણ બાળમેળામાં જે જુદા જુદા સ્ટોલ્સમાં જે જુદી જુદી કામગીરી થઈ હતી તેના વિશેના ફોટોગ્રાફ્સ અને એની લિંક ત્યાં આપેલી છે. આધ્યાના જન્મદિવસની આખી જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તો એની પણ લિંક અહીંયા મૂકેલી છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા જે આરોગ્યની તપાસણી થઈ તો એના વિશે પણ છે લિંક. કમ્પ્યુટર લેબમાં એ લોકો તણખા મંડળની જેમ એકને આવડે એ બીજાને શીખવે એવી રીતે કમ્પ્યુટર લેબની જે મિત્રતા ઊભી થઈ રહી છે તો એના વિશેનો ફોટોગ્રાફ પણ છે. તિરંગા થીમ ઉપર રંગપૂર્ણિની જે સ્પર્ધા યોજાઈ તેના માટેની પણ છે. ગોકુળ આઠમના મેળામાંથી નકલી દાંત લાવી અને શિક્ષકને ડરાવતી આ રધ્યાનો ફોટોગ્રાફ પણ ત્યાં છે. અને 18/8/1975 સ્થપાયેલી અમારી શાળાને જે શુભેચ્છાઓ મળી તો એનો પણ જે વિડીયો તૈયાર થયો છે તેની પણ લિંક ત્યાં આપેલી છે. આ બાયોસ્કોપને બોલતું કરીને તમારા સુધી પહોંચાડવામાં થોડો સમય લાગી ગયો છે, પણ અમે એવો પ્રયત્ન જરૂરથી કરીશું કે હવે પછીના બાયોસ્કોપને નિયમિત રીતે બોલતું કરીને તમારા સુધી પહોંચાડે કરીશું. તમારા બધાના સહકાર બદલ થેન્ક યુ સો મચ.